નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યાર પછી વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે અને આખા દેશમાં છેલ્લા ઘણા સમયથી જે રીતે મત ચોરીના મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલે જે મુદ્દાઓ ઊભા કરેલા, ત્યાર પછી રાહુલ ગાંધીએ પણ વોટ ચોરીના મુદ્દા 2 વખત ઊભા કરેલા કે કઈ રીતે વોટ ચોરી થઈ રહી છે ગુજરાત કઈ દેશમાં. એના 4 રાજ્યોના ડેટા જાહેર કર્યા હતા. ગુજરાતમાં પણ કોંગ્રેસે નવસારીમાં પણ એ જ પ્રકારનો એક સેમ્પલ એક વિધાનસભા વિસ્તારમાં સર્વે કરીને CR પાટીલ કઈ રીતે વોટ ચોરી કરી રહ્યા છે એની વિગતો જાહેર કરી હતી. અને આના સંદર્ભમાં હવે ગુજરાતમાં પણ વોટ ચોરી થઈ શકે છે કે કેમ એની આજે આપણે ચર્ચા કરવી છે. અને ચર્ચા એટલા માટે કરવી છે કે આમ આદમી પાર્ટીએ આ જે વોટ ચોરી અટકાવવા માટે જે SIR ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા, તો એમાં કઈ રીતે એ વોટ ચોરી અટકાવવા, જે બોગસ વોટ છે કઈ રીતે શોધી કાઢવા અને એના માટે શું કામગીરી કરવી, એના માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારી કરી દીધી છે. અને એ તૈયારીના ભાગરૂપે એક કાર્યશાળા પણ એમને કરી હતી અને દરેકને જવાબદારી સોંપવામાં આવી છે કે દરેક વિધાનસભા દીઠ અને પછી ત્યાર પછી નીચલા લેવલ સુધીના બૂથ લેવલ સુધીની આ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તો એ અંગે આપણે બધી જ વાત કરવાના છીએ. આપણે અનુપ શર્મા આમ આદમી પાર્ટીને આપણી સાથે જોડાઈ ગયા છે. અનુપજી, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. ધન્યવાદ દિલીપ સર. હવે આ જે વોટ ચોરી ચાલી રહી છે આખા દેશમાં, તો જેનો મુદ્દો જે શરૂ થયો છે, આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં કેજરીવાલે આ આખો મુદ્દો ઉભો કરેલો હતો અને એ પેલા ગુજરાતમાં આ આખા દેશમાં જે ગુજરાતનું રોલ મોડેલ અમલમાં મૂકવામાં આવ્યું છે. પહેલી જો પ્રયોગ કરવામાં આવ્યો હતો તો ગુજરાતમાં કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી 2015માં. આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન હતા અને એને 1,25,000 મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા હતા. આ જે મોડેલ છે આખા દેશમાં અમલ કર્યું છે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને એની સાથે જોડાયેલી જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. અને હવે ગુજરાતમાં આ SIR શરૂ થઈ રહ્યું છે. મતદાર યાદી સુધારણા, સઘન મતદાર યાદી સુધારણા, આ જે કામગીરી શરૂ થવાની છે. અને તમારા દ્વારા, પાર્ટી દ્વારા એક આ માટેની શિબિર કરવામાં આવી હતી. અને કઈ રીતે વોટ ચોરી પકડવી, કઈ રીતે સાચા મતદારો મતદાર યાદીમાં આવી જાય અને ખોટા મતદારો કઈ રીતે દૂર કરવા, એ અંગેની તમામને તાલીમ તમે આપી છે. તો એ શું પદ્ધતિ હતી, શું કરવા માંગો છો તમે, એની થોડી આપણા દર્શકોને વાત કરશો? ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આ આખા લોકતંત્રના સૌથી મજબૂત જે પિલર છે, ફાઉન્ડેશન છે, એ કોઈ બી લોકતંત્ર હોય, પછી નાની એવી સંસ્થા હોય કે કોઈ બી જગ્યાએ, મતદાર યાદી એની શરૂઆત છે. મત અધિકાર એ લોકતંત્રની અંદર દરેક નાગરિકને મળતી જે સૌથી વિશેષ અધિકાર છે એ મતદાનનો છે. ઘણા બધા વિદેશી લોકોને ભારતમાં નાગરિકતા મળે છે, ઘણા બધા લોકોને વિદેશમાં જઈને નાગરિકતા મળે છે, પણ મતદાનની જ્યાં સુધી મતદાનની તક નથી મળતી ત્યાં સુધી એ દેશનો નાગરિક હોવાની જે ભાવના છે એ એક વ્યક્તિમાં જન્મ નથી લેતી. આ દેશ મારું દેશ છે. આ દેશ એ આપણો દેશ છે. આ દેશની અંદર જ્યારે આપણે રાજકારણની ચર્ચા કરીએ છીએ, અત્યારની સ્થિતિની ચર્ચા કરીએ, પરંતુ મને સૌથી વધારે જે સાહેબ પ્રશ્ન થાય છે કે જે 2002 થી કામ નથી થયું એ કાર્ય ઓચિંતા એકદમથી, મતલબ આખી સિસ્ટમ તૈયાર નથી. આ બી એક વસ્તુ જોવા જેવી છે. સિસ્ટમ તૈયાર નથી, ઇલેક્શન કમિશનો તૈયાર નથી, અને છતાં બી ફોર્સફુલી SIR અત્યારે કરાવવાની જરૂરિયાત શું કામ પડી? આની જે શરૂઆત થાય છે દિલ્હી વિધાનસભાની અંદર, અરવિંદ કેજરીવાલજીએ એક વિધાનસભાના મતદાર યાદીઓમાં જે છબરડાઓ છે એ જાહેર કર્યા. એટલે કોંગ્રેસે પણ એ પકડ્યું અને કોંગ્રેસે પણ પાછલા ઇલેક્શનના વિશ્લેષણ મૂક્યા, હરિયાણામાં કર્યું અને બિહારની અંદર. એટલે આખી ઘટના એક એવી થઈ ગઈ કે દેશની અંદર આ ચોરી પકડાવા માંડી. આ ચોરી પકડાઈ ના જાય એના માટે શું કરવું?
2015 સાહેબ આપે ઉદાહરણ આપ્યું. મને યાદ છે, દરેક રાજકારણમાં સક્રિય વ્યક્તિઓને યાદ છે કે અમદાવાદની અંદર જે જગ્યાએ બીજેપીને મત ના મળે એવી સોસાયટીઓના મતદારો આખા સોસાયટી ગાયબ થઈ ગઈ. પણ આજે એનો રેકોર્ડ ક્યાંય અવેલેબલ નથી. એટલા માટે કોઈ વ્યક્તિ ખુલીને ક્લેમ કરી ના શકે. આખી જે SIR ની પ્રક્રિયા છે, અમારું અંગત મંતવ્ય છે, એ એટલા માટે થઈ રહી છે કે 2000 આપે યાદ કરવું જોઈએ, 2002 ની અંદર મોદી સાહેબ ગુજરાતના મુખ્ય પ્રધાન બને છે અને ત્યારથી લઈને આવા પ્રશ્નો છીટપુટ નાના મોટા દરેક ચૂંટણીની અંદર દેખાય છે કે મતદાન હતું, નામ નીકળી ગયું, જેનું નામ નહોતું એ લોકો મતદાન કરી ગયા. આ જે ઘટનાઓ ઘટાતી હતી, હવે આના ઉપર આમ આદમી પાર્ટીએ જે રીતના આખા રાજ્યની અંદર તંત્ર ગોઠવ્યું, છેલ્લા 1.5 વર્ષથી અમે આના ઉપર કામ કરી રહ્યા છીએ. યશોદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈની વિઝનરી થોટના કારણે અમે આના ઉપર કામ કરી રહ્યા છીએ કે દરેક બૂથ ઉપર મતદાર યાદીને ચકાસીએ. જ્યારે આ ચકાસણીનું કામ ખબર પડે છે બીજેપીને, તો શું કરે છે, અને એ બી એક સંદિગ્ધ છે કે આટલા બધા ચીફ ઇલેક્શન કમિશનર CEC રાજીનામું આપે છે, છોડે છે. આટલો શોર્ટ ટાઈમની અંદર કેમ આટલો બધો બદલાવ થાય? કંઈક તો એવું હતું કે જે દબાણપૂર્વક કરવામાં આવતું હતું, કંઈક એવું હતું જે બંધારણીય નહોતું અને એમની અંતરાત્મા એમને કરવા દેવાની ના પાડતી હતી, પણ એમની બોલવાની ક્ષમતા નથી. અત્યારે બધી જે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીસ છે, સ્વાયત્ત સંસ્થાઓ છે, એમની સ્વાયત્તતા રહી નથી. આ દરેક વ્યક્તિને ખબર છે. એટલે આ 2002 થી જે ગુનાઓ કરાવવામાં આવતા હતા, જે મતદાર યાદીની અંદર છબરડાઓ કરવામાં આવતા હતા, એને એક ઝાટકે ડિસઅપિયર કરવા માટે આ SIR લાગુ કર્યું છે, એવું મારું પહેલું મંતવ્ય છે. મને એવું લાગે છે, કારણ કે નકર આટલી બધી ફોર્સ કરવાની જરૂરિયાત નથી. હજી તો એક આજે વર્ષ SIR જી જે સર. શરૂ કરી રહી છે ઇલેક્શન કમિશન ગુજરાતમાં, જી સર. મોટાભાગે 1 મહિનામાં કામગીરી પૂરી કરવી છે એવો એમનો ટાર્ગેટ છે. થાય એવું જી સર. શક્યતા બહુ ઓછી છે. પરંતુ એ જે શરૂઆત કરવામાં આવી છે, તો એમની શું સિસ્ટમ છે અને એની સાથે સાથે આમ આદમી પાર્ટીની શું સિસ્ટમ છે, દરેક બૂથ દીઠ, દરેક વિધાનસભા દીઠ કઈ રીતના કામ કરવા માંગશે ચૂંટણી પંચ સાથે રહીને અથવા તો ચૂંટણી પંચથી અલગ રહીને? સર, હું આને 3 પર્સપેક્ટિવમાં જુદા જુદા વહેંચવા માંગુ છું. પહેલું ઇલેક્શન કમિશન, બીજું આમ આદમી પાર્ટી, ત્રીજું મતદાર. આ ત્રણેયની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે ચીફ ઇલેક્શન કમિશનની મીટિંગમાં હું ગયેલો, ત્યારે મેં એમને એક પ્રશ્ન પૂછેલો કે અત્યારે CEC નો જે 9 તારીખે એમણે સ્ટેટમેન્ટ આપેલું કે જ્યાં પણ લોકલ બોડી ઇલેક્શન આવનારા સમયમાં, ટૂંક જ સમયમાં છે, કાં તો ડ્યુ થઈ ગયા છે કાં થવાના છે, તેવી જગ્યાએ અમે SIR ની પ્રક્રિયા અત્યારે હાથ નહીં ધરીએ. મહારાષ્ટ્રની અંદર સુપ્રીમ કોર્ટનો આદેશ છે એટલા માટે ત્યાં નથી કરી. કેરળ અને ગુજરાતની અંદર જ્યાં આવનારા સમય, ટૂંક જ સમયમાં ચૂંટણી જાહેર થવાની સંભાવનાઓ છે, જ્યાં રાજ્ય ચૂંટણી આયોગ કામગીરી કરી રહી છે કે લોકલ બોડી ઇલેક્શન્સમાં વોર્ડ કેટલા હશે, શું હશે, મશીનરી ક્યાં લાગેલી છે, એ બધી સ્ટોપ કરાવીને SIR ની પ્રક્રિયા કરાવી. પહેલું કોન્ટ્રાડિક્શન છે, CEC જે બોલે છે એની અંદર અને એક્ઝિક્યુશન થાય છે એની અંદર. આ ઉતાવળ શું કામ કરવામાં આવે છે? મેં પૂછેલું, એમની પાસે કોઈ જવાબ નહોતો. સેકન્ડ, આપને જાણીને આશ્ચર્ય થશે સાહેબ કે આખા ગુજરાતની અંદર તમામ પોલિટિકલ પાર્ટીઓનો જે લાસ્ટ ઓક્ટોબર સુધીનો ડેટા છે, BLA હોય છે, બૂથ લેવલ એજન્ટ, દરેક માન્ય રાજકીય પક્ષોના એક પ્રતિનિધિ એ બૂથ ઉપર હોય છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, BJP જેટલી બી છે એ બધાના. આખા ગુજરાતની અંદર 50,900 જેટલા બૂથ છે અને આ ત્રણેય પાર્ટીના BLA એ માત્ર 24,000 છે. ત્રણેય પાર્ટીના કહું છું. આમ આદમી પાર્ટી આના ઉપર કામ કરી રહી છે. અત્યારે અમે લોકોએ દરેક વિધાનસભા દીઠ એક વ્યક્તિ ગોઠવી દીધા છે. બૂથ ઉપર ફટાફટ કામ કરી રહ્યા છે, યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. ત્યારે મારી એક, હું નામ નથી લેતો, પણ ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ સાથે ઓફ ધ રેકોર્ડ વાત થઈ હતી
મેં એમને પૂછેલું મેં તમારી પાસે તો બધી મશીનરી છે, તમે કેમ નથી અપોઇન્ટ કર્યા? અમે તો ખેર નાની બહુ ખૂબ જ નાની પાર્ટી છીએ અમે, તમે કેમ નથી નિમણૂક કરેલા? એમણે કીધું અમારી પાસે બીએલઓ છે. આ એમણે મજાકમાં કીધેલી વાત એ સાચી છે ખોટી આ ભગવાન જાણે. ના ના, મજાક નહીં, ઇલેક્શન કમિશન એનું જ છે, બરાબર કહ્યું, એમાં કઈ એને ખોટું નથી કહ્યું. યસ. તો આ વસ્તુ એક દેખાડે છે કે શું સિસ્ટમ ચાલી રહી છે. હવે હું આમ આદમી પાર્ટીની ભૂમિકા ઉપર વાત કરું. આ ઇલેક્શન કમિશનની ભૂમિકાનો ઉપર બહુ મોટા સંદેહ ઉપર મૂકી દીધી મેં. બીજું, આમ આદમી પાર્ટી શું કરી રહી છે? આમ આદમી પાર્ટી એ પ્રદેશ નેતૃત્વએ 3 દિવસ અમારા 2000 થી વધારે જે મહત્વપૂર્ણ હોદ્દેદારો છે, જિલ્લા પંચાયત, વોર્ડ, વિધાનસભા, તમામને બેસાડીને SIR ઉપર 3 દિવસનો સેશન કર્યું છે. અને ટૂંક જ સમયની અંદર દરેક બૂથ ઉપર અમે એક વ્યક્તિને બૂથ લેવલ એજન્ટ તરીકે, જે અમારે આ ગુજરાત માટે, લોકતંત્ર માટે મતરક્ષકની ભૂમિકા નિભાવશે. અમે એમને BLA નથી કહેતા, અમે એમને કહીએ છીએ મતરક્ષક. કારણ કે મતદાનનો અધિકાર બચાવવા માટે હવે આખું સત્તા સંગઠન જ્યારે કામે લાગે છે અને એ લોકો એક વ્યક્તિનો મત એક વેડફાઈ ના જાય, એવી દાનત સાથે આ પ્રક્રિયા થઈ રહી એવું મને લાગે છે કે જ્યાં દરેક વ્યક્તિને મતનો અધિકાર મળશે નહીં. માત્ર સિલેક્ટિવ, જે અમને મત આપી શકે એવા લોકોના મત સાચવવા માટેની પ્રક્રિયા થતી હોય એવી એક લાગણી મને થઈ રહી છે. આખું વિશ્લેષણ તો જ્યારે આ પ્રક્રિયા પતશે ત્યારે જ કરી શકાશે. બીજું, ઘણા બધી જગ્યાઓ પર BLO પોતે રેડી નથી. અત્યારે આજની જ તારીખમાં અમદાવાદની અંદરથી બે વિધાનસભાઓમાંથી મારી પાસે નામો આવ્યા છે BLO ના. હું સાર્વજનિક મંચ ઉપરથી નથી નામ લેવા ઈચ્છતો, પરંતુ BLO એ પોતે રાજીનામા આપેલા છે. એમની જગ્યાએ બીજા વ્યક્તિને નિમણૂક કરવાના છે એવું ERO કહી રહ્યા છે. અને એ જે જગ્યાએ કોઈ માણસ નથી, BLO નથી, ત્યાં 1 મહિનાની અંદર કેવી રીતના 1200 વ્યક્તિઓને વેરીફાઈ કરશે? ઇલેક્શન કમિશનની આખી પ્રક્રિયા ઉપર એક સંદેહ ઉભો થાય એવું છે. ઘણી જગ્યાએ આવું દેખાય છે કે BLO પોતે જતા નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કાગળ આપી દે છે જે એણે વેચવાના છે, અને એ વ્યક્તિ માત્ર એવા ઘરોમાં વેચી દેશે જ્યાં એમના મતદાર છે. તો આખી જે સિસ્ટમ છે, પ્રણાલી છે, એને સુરક્ષિત કરવા માટે આમ આદમી પાર્ટીએ દરેક બૂથ ઉપર કમર કસી છે. ત્રીજો ફેક્ટર, મતદાર. ગુજરાતના તમામ મતદાર જે બી આપની ચેનલ જોતા હોય, હું એ સૌને અપીલ કરું છું કે આપ સૌ એક મતરક્ષકની ભૂમિકા નિભાવજો. કારણ કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઇલેક્શન કમિશને એક શબ્દ વાપર્યો હતો, હું જ્યારે ટ્રેનિંગમાં બેઠો હતો, એમની સાથે ચર્ચામાં બેઠો હતો, અને એ શબ્દ હતો કે અમે વોલેન્ટિયરોને સાથે રાખશું. ઝાઝા ભાગે સ્વયંસેવક શબ્દ આવે તો કોનું નામ યાદ આવી શકે ગુજરાતમાં, એ આપણને સૌને સમજાય છે કે ઇલેક્શન કમિશન સ્વયંસેવક રાખવાની છે. હું કોઈ સંસ્થા ઉપર કોઈ ટીકા ટિપ્પણી નથી કરી રહ્યો, પરંતુ સાચા સ્વયંસેવક તો એ છે જે લોકો આજે તમારી આસપાસ રહે છે. તમારી આસપાસમાં રહેતા દરેક વ્યક્તિનું તમે એક લોકતંત્રમાં માનો છો, તો હું આપના ચેનલના માધ્યમથી બી અપીલ કરવા માંગુ છું કે અમારા BLA ને આપ જરૂર સંપર્ક કરો અને એને આપનું ફોર્મ પહોંચાડો. તમારા કેટલા BLA કેટલા છે હોય અનુપજી? BLA કેટલા છે આમ આદમી પાર્ટીના આખા ગુજરાતમાં? અમારા BLA 1, BLA ની 2 રો હોય છે સર. ટેકનિકલી બી આપણે થોડુંક અમથું કહી દઉં. BLA 1 દરેક વિધાનસભા વાઇઝ એક હોય છે અને BLA 2 દરેક બૂથ વાઇઝ એક હોય છે. અમારી પાસે BLA 1 દરેક જગ્યાએ છે. BLA 2 માં અમે લગભગ 30-40% કામ કરી ચૂક્યા છીએ અને આવનારા 4-5 દિવસોની અંદર જ અમે આને સારું એવું કરી નાખશું. 70-80% આસપાસ કાર્યકર્તાઓ તો છે જ ઓલરેડી. આમ આદમી પાર્ટીના ગુજરાતના લોકો આજે આમ આદમી પાર્ટીમાં જેટલો ભરોસો મૂકે છે એટલો બીજી કોઈ પાર્ટીમાં મૂકતા નથી. આ ઇલેક્શન કમિશન SIR નું છે, છતાં એક રાજકીય વિશ્લેષક તરીકે, રાજકીય સક્રિય વિદ્યાર્થી તરીકે હું આપને કહી શકું છું
કે જેટલો વિશ્વાસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર, નેતાઓ પર આજે ગુજરાતના લોકોને, ગ્રામ્ય વિસ્તારના લોકોને, અર્બન વિસ્તારના લોકોને છે, એટલું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ પર નથી રહ્યો. અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ, નેતાઓ છે, એમને યેન કેન પ્રકારે દબાવવામાં, ધમકાવવામાં અને જેલમાં બી નાખવામાં આવી હા, રહ્યા છે. આ તંત્ર તો બધું જ કરશે, વાત સાચી છે. અનુપજી, આ આપણે જે 182 વિધાનસભા વિસ્તાર છે એમાં લગભગ 52,000 થી 58,000 જેટલા બૂથ હોવા જોઈએ, હોઈ શકે છે, એટલા હોવા જોઈએ. છેલ્લે ચૂંટણી થઈ લગભગ 56,000 જેવા હતા. તો આ જે બૂથ લેવલ ઉપર, બૂથ લેવલ સુધી તમે મતદાર યાદીની ચકાસણી કરી શકશો? કારણ કે એક બૂથમાં લગભગ સમજો ને કે ઓન એવરેજ 1,000 થી 1,200 ના મતદાર હોય છે. તો દરેકની ચકાસણી શક્ય છે ખરી ચૂંટણી પંચ સાથે રહીને? એક આને સર જવાબમાં હું બ્લેક એન્ડ વ્હાઇટ કરવા માંગુ છું. પહેલી વસ્તુ, આમ આદમી પાર્ટીની ક્ષમતા છે, કાર્યકર્તાઓ દરેક જગ્યાએ છે, આમાં કોઈ મતભેદ નથી. સેકન્ડ, આ જવાબદારી માત્ર આમ આદમી પાર્ટીની નથી. આ જવાબદારીની અંદર આપ પણ છો, હું પણ છું, અને દરેક વ્યક્તિ જે ગુજરાતનો નાગરિક છે એની છે. SIR કરીને મને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીએ મોટી ભૂલ કરી નાખી છે. કારણ કે આજે હવે હું જેટલા લોકોને મળ્યો છું છેલ્લા 4-5 દિવસની અંદર, દરેક રાજકીય સક્રિય વ્યક્તિ, દરેક જે લોકતંત્રમાં માનનારા વ્યક્તિ એ પોતે આજે ચકાસણી કરવા બેઠા છે. તો મને નથી લાગતું ઘણા બધા છબરડાઓ બહાર આવશે, એમાં તો ના નથી, પરંતુ જે કરવા માંગે છે એ ઓલરેડી થઈ ચૂક્યું છે એવું હું કહું છું. 2002 થી જે ચૂંટણીઓ અત્યાર સુધી થઈ છે એના બધા જ રેકોર્ડ હવે નહીં મળે મતદાર યાદીઓના. આજે તમે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર જશો, તમને 24 વાળી મતદાર યાદી નહીં દેખાય, 2002 ની યાદી દેખાશે. અનુપજી, ચૈતર વસાવાએ જે ઇલેક્શન કમિશનની જે મીટિંગ હતી SIR ના સંદર્ભમાં, જેમાં તમે પણ હતા, તો ચૈતર વસાવાએ જે વાત કરી હતી કે એને એમાં ઘણું બધું એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે કઈ રીતની સિસ્ટમ અત્યારે SIR માટે આ ચૂંટણી પંચ લાગુ કરી રહ્યું છે. એને પણ આપણે સાંભળી લઈએ કે શું કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે. અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા, પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી. અમે કીધું કે જે બહારના વોટરો છે, જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને MP ના હોય, UP ના હોય કે બિહાર ના હોય, ત્યાં પણ મતદાન કરે છે, ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું, કઈ રીતના ઓળખાશે? એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી. બીજું કે 5,08,39,000 મતદાતાઓનું જ્યારે ફોર્મ ભરવાનું છે, ત્યારે એટલા BLO કે BLA અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય. બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થી ગયા છે, એમને 1 મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે? ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળું હશે એ લોકો બહાર મજૂરીએ ગયા છે, તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું? એમની પાસે બસ BLO કરશે, એના સિવાય બીજા કોઈ જવાબો નથી. બીજું કે જે વ્યક્તિ 1987 પછી જેને જન્મ લીધો છે એનું 2002 ની યાદીમાં નામ નથી, તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું? તો એમણે કીધું કે દાદા દાદી, માતા પિતાના સંબંધીઓના યાદી સાથે જોડીને કરીશું. ઘણા લોકોના તો સંબંધીઓના નામ નહીં હશે તો શું કરવામાં આવશે? ત્યારે આ SIR જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે, એમની પાસે કોઈ જવાબ નથી, કોઈ તંત્ર નથી, કોઈ ટેકનિકલ નથી. બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી. ત્યારે આ ખૂબ જ ખર્ચાળ, પ્રજાના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે. એમાં શિક્ષકો, તલાટીઓ, ગ્રામ સેવકો, તમામ અધિકારીઓ પણ હેરાન થશે. અમારા એજન્ટો સિવાય BLO તમામ લોકો હેરાન થવાના છે. ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે, જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને, જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે. તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ. એને SIR ની નવી યાદીમાં લાવીશું, એપ્રિલમાં આવશે, જૂનમાં આવશે, એવી વાતો જ્યારે ચૂંટણી આયોગ કરતું હોય એટલે મને લાગે છે ચૂંટણી આયોગ આમાં જરા બી ગંભીર નથી. આમાં ગુજરાતના 5,08,39,000 મતદાતાઓ હેરાન થવાના છે, અધિકારીઓ પરેશાન થવાના છે, એનો કોઈ નિચોડ આવવાનો નથી એવું મને આજના મીટિંગમાંથી લાગે છે. બંધારણીય સંસ્થા છે, અમે જ્યારે ચૂંટણીઓ લડીએ છીએ
ગઈ વખતે અમે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ મતદાતાઓની એમને ફરિયાદો આપી છે પુરાવા સાથે, કેમ કાર્યવાહી નથી કરી? આવનારા ભવિષ્યમાં ડુપ્લિકેટ મતદાતો પકડાશે એમની પાસે શું ટેકનોલોજી છે બતાવે અમને. કઈ રીતના એ લોકો બાયોમેટ્રિક કરશે કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એમના પાસે કોઈ જવાબ નથી. એટલે આ માત્ર ને માત્ર એક પ્રોગ્રામ બનાવીને પ્રોગ્રામમાં ખર્ચો કરીને એક તાઇફાનો આખું અને લોકોને હેરાન કરવાનું આ છે. જે પ્રકારે આધાર અપડેટ થયા, કેવાયસી કરાવવા માટે લોકો 3-3 મહિના લાઈનો પર રહ્યા, અને એ જ પ્રકારનો આ બીજો પ્રોગ્રામ છે. અને આમાં ગુજરાતની 5,08,39,000 જનતા આમાં હેરાન. એટલે આ ચૈતર વસાવા જે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના એ મિટિંગ પૂરી કરીને જે વાત કરી હતી એ સમયનો આ વિડીયો છે. તો એમણે એક વાત કરી અનુપજી કે અંકલેશ્વરમાં બોગસ મતદારો પકડાયા હતા, અમે ફરિયાદ કરી હતી, એમાં કોઈ જ આજ સુધી પગલાં ભરાયા નથી. તો આજે નવી મતદાર યાદી, જે સુધારેલી મતદાર યાદી, સઘન મતદાર યાદી, જે કંઈ નામ આપી હતી એ સુધારવામાં આવશે, તો એમાં બોગસ મતદારો છે કે નહીં એ તમે કઈ રીતે પકડશો? સર, આપે બિલકુલ સાચું એક વાત કહી કે હું એ મીટિંગમાં હાજર હતો જ્યારે ચેતરભાઈએ આ પ્રશ્ન ઉપાડ્યો કે અમે ડબલ ડુપ્લિકેટ મતદારો અને બે વાર મતદાન કરતા લોકો જ્યારે હોય એક જ લોકસભાની અંદર, તો એની અંદર તમે કેવી રીતના પકડશો? જે પ્રશ્ન આપે કીધો એ છે. પહેલા ઇલેક્શન કમિશને એવું કીધું કે એવું શક્ય નથી, દરેક વ્યક્તિનો એક એપિક એક જ હોય છે, અને આવું બધું થોડું ફિલોસોફિકલ વાત કરી. પણ આ મીટિંગની અંદર આ મીટિંગને આમ આદમી પાર્ટીએ કેટલી ગંભીરતાથી લીધી એ વાત સમજવા માટે આપણે આ કહી શકીએ કે આજે આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્યો ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયા, આ બંને જણાએ આ મીટિંગની અંદર હાજર હતા. કોંગ્રેસ તરફથી એટલી સિરિયસ નહોતી લીધી, કોઈ મોટા નેતાઓ ત્યાં દેખાણા નહીં ક્યારે, અને આજ સુધી ક્યારેય નથી દેખાતા. તો અમે એને સિરિયસલી લીધી છે. ગોપાલભાઈએ ત્યારે જ એમને એક જ બૂથ ઉપર 3 મતદાર નું ઇલેક્શન કાર્ડના ફોટા આદમી પાર્ટીના એક કાર્યકર્તાને એક સાથે. જી. તો આ ગોપાલ એ સમયે ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે વિસાવદરના આમ આદમી પાર્ટીના, એમણે આ મીટિંગ પછી જે વાત કરી રહ્યા છે આપણે તો અનુપજી, તો આ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે સાંભળીએ. 1 મિનિટનો વિડીયો છે અને એમાં પણ ઘણી બધી સ્પષ્ટતા છે અને ઇલેક્શન કમિશન કઈ રીતના ગોટાળા કરવા માંગે છે એની એકદમ ચોખ્ખા શબ્દોમાં કહી રહ્યા છે. સાંભળીએ એમને. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર છૂટી ન જાય, કોઈનું નામ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય, હટાવી ન દે, કાઢી ન નાખે, એ પ્રકારની ખાસ કાળજી રાખી વોટ પ્રહરી, વોટ રક્ષકની આખી ટીમ ઊભી કરી આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને જવાબદારી સોંપી કોઈ પણ પ્રકારે જનતાનો મત કપાઈ ન જાય, ખોટા માણસોના મતદાર યાદીમાં નામ ચડાવી દેવામાં ન આવે, એની આમ આદમી પાર્ટી કાળજી રાખશે. અને આ આખી મતદાર યાદી ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમની અંદર પૂરી ગંભીરતાથી જોડાય, પૂરા તાકાત સાથે જોડાય અને એમાં અમે સહયોગ કરીશું. અને જનતાને પણ અપીલ કરીએ છીએ કે સજાગ રહે. વોટ ચોરી કરનારા લોકોએ આ આખો પ્રોગ્રામ હાથ ધર્યો છે, પરંતુ તો આ ગોપાલ ઇટાલિયા જે વાત કરી રહ્યા છે એકદમ પરફેક્ટ વાત કર્યા કે આ જે એસઆરઆઈ પ્રોગ્રામ છે એ વોટ ચોરી કરાવવા માટેનો જ પ્રોગ્રામ છે, ભારતીય જનતા પાર્ટીનો, અને ઇલેક્શન કમિશન એનો હાથો બની રહ્યા છે એ વાત કરી રહ્યા છે. આપણે એને સફળ બનવા દેવા નથી. આમ જનતા જાગે. આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીની અંદર દરેક વ્યક્તિનું નામ આવી જાય, દરેક 18 વર્ષથી ઉંમરના જે કઈ મોટા મતદારો છે એનું નામ સામેલ થાય, એનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. તો એમણે પણ એકદમ સ્પષ્ટતાથી વાત કરી અનુપજી. વાત તમારી સાચી છે કે આ જે મતદાર યાદી તૈયાર કરવામાં ઇલેક્શન કમિશન જે ગંભીર હોવું જોઈએ એ નથી. તો એટલે મારો ફરીથી એ જ સવાલ છે, તો આજે માનો કે એક બૂથ છે અમદાવાદના વસ્ત્રાપુરની પ્રાથમિક શાળા નંબર 2 જે બૂથ છે એમાં 1100 મત છે, તો એ 1100 મતમાંથી મારું નામ એમાંથી નીકળી ગયું હોય તો એ તમે કઈ રીતે પકડશો? આ સીધો સવાલ છે. જો 2 વસ્તુ છે સર. અત્યારની જે સ્થિતિ છે, અગેન મને આની અંદર જે શંકા અને સંદેહ છે, 2002 જ શું કામ બેન્ચમાર્ક માર્યું છે, કારણ કે ત્યારથી જ સાહેબની ગુજરાતમાં અને પોલિટિકલ એન્ટ્રી થઈ. હવે
આ તમે ખૂબ સરસ વાત કરી કે તો મારી માટે તમારી જે જવાબદારી છે, પહેલા તો તમારે એ સાબિત કરવું પડશે કે તમે 2002માં મતદાર હતા, અને જો તમે ત્યાં જ રહો છો કે નથી રહેતા એ બી તમારે સાબિત કરવું પડશે. કારણ કે દરેક મતદાર ઉપર અત્યારે ઇલેક્શન કમિશને નાખી દીધું છે. મારું તો મતદાન, મારું, ગોપાલભાઈનું, ચેતરભાઈનું, મને લાગે ત્યાં સુધી ઈશુદાનભાઈનું, અમારામાંથી કોઈના તો મતદાર પત્રક બી નહીં અત્યારે. અમારી તો આખી પાર્ટી યુવાઓની છે. 2002 ની અંદર 2002માં જેના મતદાન નથી એ લોકો એમના પેરેન્ટ્સના મતદાનો પત્રો ગોતવા પડશે. અમુક જગ્યાએ એવું છે, મારા ફાધર 2002 ની અંદર એમની ડેથ થઈ હતી, તો મારે એમનું ચૂંટણી કાર્ડ, મારી મમ્મીનું વોટર લિસ્ટમાં નામ ગોતવું પડશે. તો આ દરેક વ્યક્તિને લાઈનમાં લગાડવામાં આવે છે, અને આનાથી આ ઇલેક્શન કમિશનની જે મીટિંગ હતી એ સમયે આ જોઈ શકીએ છીએ આપણે કે ચેતર વસાવા કેટલીક રજૂઆતો કરી રહ્યા હતા. એ આપણે એનો એ સમયનો વિડીયો, ટૂંકો વિડીયો છે, એ જે વાત કરી રહ્યા હતા એ આપણે એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. બીજું, ઈશુદાન ગઢવીએ જે કેટલીક વાતો કરી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, અને ફરજી મત એ જે પણ સાંભળીએ ભાજપ કે પોતે એ શું કહેવા માંગે છે, કઈ રીતે ફરજી મતદારો છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનો આ કાવતરું આજે છે, એ સાંભળીએ. હું લોકોને પણ અપીલ કરું છું કે ભાજપ SIR ના માધ્યમથી તમારું મતદાન કાપી નાખવાનું ષડયંત્ર રચ્યું હોઈ શકે છે. ભાજપ વિરોધી જેટલા મત છે એ કપાઈ જાય, અને ફરજી મત જે ભાજપ પોતે ઈચ્છે કે આને ચડાવી દેવા જોઈએ ફરજી વાળું કરીને, એને ચડાવવાનું પણ એક ષડયંત્ર છે. ત્યારે તમામ નાગરિકોને વિનંતી છે ગુજરાતના કે મતદાર યાદી જે હવેથી મતલબ મતદાનની એવું કહે છે કે BLA આવશે તમારા ઘરે ચેક કરશે, તો આપ બધા વાકેફ રહેજો. મતદાનમાંથી નામ કમી ન થઈ જાય એ માટે પણ ચેતતા રહેજો, કારણ કે આ એક નવું નાટક ભાજપે જે શરૂ કર્યું છે, જે બીજા રાજ્યોમાં પણ કર્યું છે, એ રાજ્યોમાં પણ ખૂબ વિરોધ થયો છે. એટલે અહીંયા પણ ગુજરાતમાં પણ ભાજપ હારી રહી છે. એટલે જેટલા પણ ભાજપ વિરોધી મતદારો છે એને કાપવાનું ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આપણે સર્વે સજાગ રહેવાની જરૂર છે. નાગરિકો પણ અપીલ કરું છું કે મતદાન જે તમારું મતદાર યાદી છે એમાં નામ ચેક કરતા રહેજો. તો એ અપીલ પણ કરે છે મતદારોને, અને સ્વાભાવિક છે કે સંજયસિંહ ના જે પ્રવક્તા છે એ જે વાત કરી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ કે એ શું કહી રહ્યા છે, સંજયસિંહ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. जिसमें उत्तर प्रदेश भी शामिल है. देखिए, ये बहुत बड़ा फर्जीवाड़ा है और मैं बार बार दोहरा रहा हूं कि चुनाव आयुक्त ज्ञानेश कुमार इसमें मिले हुए हैं मोदी जी के साथ और बीजेपी के साथ. ये जो पूरा अभियान है इनका, ये वोटर लिस्ट में गड़बड़ी पैदा करने का अभियान है, ठीक करने का अभियान नहीं है. 80 लाख वोट बिहार में काट चुके हैं, यूपी में भी 1 करोड़ वोट काट देंगे और टारगेट करके विपक्ष के वोट काटे जाएंगे, मैं अभी से बता दे रहा हूं. तो इसलिए SIR एक बहुत बड़ा फ्रॉड है जो बीजेपी के कहने पे चुनाव आयुक्त चला रहे हैं और वही काम उत्तर प्रदेश में करते जा रहे हैं. मुख्य चुनाव आयोग तो कह रहे हैं बिहार में सक्सेसफुल रहा SIR का पूरा फॉर्मूला. फ्रॉड रहा है. मैंने अभी बताया आपको प्रेस कॉन्फ्रेंस में 80 लाख वोट काटे हैं उन्होंने, 5 लाख वोट डुप्लीकेट हैं, 1 लाख वोट काका नाम से हैं. तो ये फ्रॉड है पूरी तरह से. તો આ અનુપજી, આ જે આખી વાત હતી, સંજયસિંહ પણ એ જ કહી રહ્યા છે કે આ જે છે એ ફરજીવાળો ખરેખર તો છે. તો હવે ગુજરાતમાં હવે તમે આ ઇલેક્શન કમિશનની સાથે કઈ રીતે કામ કરવાના છો એ થોડું દર્શકોને બતાવશો? જો સર, અમારી ઈચ્છા, અમારી ભાવના એ તાલમેલ બનાવીને સહયોગ કરવાની છે, પરંતુ આમ આદમી પાર્ટીના જે મત રક્ષકો છે અનુપજી, આપણી પાસે એમની એક જે જ મિનિટ, આપને જવાબદારી છે, અટકાવું છું. આપણી પાસે 2 મિનિટનો સમય છે. 2 મિનિટમાં સમાપ્ત કરી દેજો જે કંઈ એમાં તમારે ઠીક. કહેવું હોય તે. ઓકે. તો જે આમ આદમી પાર્ટીની જે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક સાચા મતદારોને મતદાનમાં અધિકાર મળે, અને જ્યાં ખોટું થઈ રહ્યું છે એને ઉજાગર કરે. હું આપની પાસે બી અપેક્ષા રાખું છું કે અમે લોકો બી જે કંઈ એવા બ્લન્ડરો ઇલેક્શન કમિશન દ્વારા થાય છે એને આપ સુધી પહોંચાડીએ, તો આપ પણ એને લોકો સુધી પહોંચાડજો. લોકોમાં જાગૃતતા લાવવી, એમને
મતદાર યાદીમાં એમનું નામ રહે એના માટે અમારા તમામ મતરક્ષકો જે દરેક બૂથ ઉપર છે એ તમામ કાર્યકર્તાઓ એ મહેનત કરી રહ્યા છે, કાલથી લાગી ગયા છે. મારી પાસે દરરોજના રિપોર્ટ આવી રહ્યા છે અને એના ઉપર અમે કાર્યરત છીએ. ઓકે, તો અનુપજી તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો તમે આપી. મને લાગે છે કે ગુજરાતમાં જેટલા પણ રાજકીય પક્ષો છે એમાં આમ આદમી પાર્ટીએ કંઈક અંશે વ્યવસ્થા ગોઠવી છે. 100% તો ગોઠવી નથી ને ગોઠવી શકવાનો પણ નથી, પરંતુ બીજા પક્ષોની સરખામણીએ જે બોગસ મત પકડવાના છે, આજે રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ કરીને જે એમણે બોમ્બ જે ફોડેલો છે એ ગુજરાતમાં થઈ રહ્યું છે, તો એને પકડવા માટે આમ આદમી પાર્ટી કંઈક કરી રહી છે. કોંગ્રેસ કે બીજી પાર્ટી છે અત્યારે તો ક્યાંય ચિત્રમાં ક્યાંય દેખાતી નથી. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો આપી તમે અનુપજી. થેન્ક યુ સર. તો હા હતી આમ આદમી પાર્ટીની મૂળ કે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે. અને એટલા માટે આપણે વાત કરી હતી કે આજે જે રાહુલ ગાંધીએ જે વાત કરી છે કે મત ચોરી માટેની આખી જે કામગીરી ચાલી રહી છે એ મત ચોરી કઈ રીતે થઈ રહી છે એનો પર્દાફાશ કર્યો છે. એટલા માટે આજે આપણે વાત કરવી પડી છે. એ પણ જોઈએ. अनंत के बाद हमें लगा कि ये जो वोट चोरी का मामला है ये सेंट्रलाइज्ड मामला है और ये सिर्फ एक कंस्टिट्यूंसी में नहीं हो रहा है, एक डिस्ट्रिक्ट में नहीं हो रहा है, मगर ये नेशनल लेवल और स्टेट लेवल पे हो रहा है. तो हमने इन्वेस्टिगेशन शुरू किया पता लगाने कि क्या हो रहा है. हरियाणा पे हमने फोकस किया क्योंकि एग्जिट पोल्स दिखा रहे थे कि कांग्रेस पार्टी हरियाणा को स्वीप कर रही है. ये देखिए 5 एग्जिट पोल्स हैं. एग्जिट पोल सबसे एक्यूरेट होता है. कांग्रेस स्वीप करेगी. एग्जिट पोल्स भी कह रहे थे, हमारा डेटा कह रहा था, हमारी पार्टी कह रही थी, बीजेपी के लोग भी हमें बता रहे थे कि देखिए आप इस बार हरियाणा में सरकार बना. તો આ જે આજે બોમ્બ ફેંક્યો છે એમણે, હાઇડ્રોજન બોમ્બ જેનું નામ આપ્યું છે, એ કહી રહ્યા છે રાહુલ ગાંધી. તો આવી ઘણી બધી બાબતો છે કે ગુજરાતમાં પણ વોટ ચોરી થઈ શકે છે. વોટ ચોરીને પૂરેપૂરી શક્યતા છે. અને આ જે રીતે ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા બહાર જે જીત થઈ રહી છે અને જે ટાર્ગેટ આપે છે એ પ્રમાણે જીત થઈ રહી છે, તો ઘણા બધા લોકોને શંકા છે કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે અને એને પકડવાની જરૂર છે. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.